આજ તો અમે થેલા પેક કર્યા. અમારે જવાનું છે બહાર ક્યાં જવાનું છે? થોડાક લાંબા રૂટે જવાનું છે. લાંબો રૂટ લેતા લેતા પેલા અમે આવ્યા પાલીતાણા વટી ગયા અને આવ્યા શેત્રુંજી ડેમ. પછી મેં ગાડી ઊભી રખાવી, મારે ડેમ જોવો હતો. એ બધું તો ઠીક, ઠાડજ પહોંચ્યા અને રસ્તો ભૂલાઈ ગયો. લ્યો તરસ્યા મરી જાવું, સોડા વેફર લઈ લીધી, રસ્તો પછી ગોતશું. અને આયા મળી ગયા પ્યારા પ્યારા સબસ્ક્રાઇબર. અને જો હું નાની હતી ને તો આવું બહુ ખાતી, આયા ભાળી ગઈ, મેં તરત લઈ લીધું. અને પછી આગળ વધ્યા, પાછા ભૂલા પડી ગયા, મહુવા પ્લસ તળાજા. કયા રોડે જાવું ઈ કાંઈ સમજાતું નહોતું. પછી હું માઇન્ડ આયા સુધી પહોંચ્યા. જો 7 કિલોમીટર વેજોદરી લખ્યું ને, હા ન્યા જવાનું છે. હવે તમને ખબર પડી ગઈ ને કોના ઘરે જાવી સીવી. અચ્છા, ગામમાં પહોંચ્યા અને પાછી શેરી ભૂલાઈ ગઈ. લ્યો પછી અમે પૂછ્યું, પહોંચ્યા હો માઇન્ડ ઘરે પહોંચ્યા, પણ ઘરે કોઈ હતું નહીં, કપાવીણમાં ગયા લાગે. પણ આપણે હું પાણીની ડોલ ભરેલી હતી, મોઢું ધોઈ નાખ્યું, ધૂળ કાઢી નાખી. બાપા બહુ આઘું. એમાંય તે આ લોકો મીઠું નાખીને સોડા પાઈ દીધી. જો એનો ફૂલ વિડીયો આ ચેનલમાં આવી ગયો છે, જોઈ આવજો, મજા આવશે. પછી મેં ગાડી હકાવી. અરે યાર, આમ નામ ન ખવાય, મહેનત તો કરવી પડે ને. હાલો આજ કમેન્ટમાં તમે બહાર ફરવા જાવ તો તમને મોઢે ધૂળ સડે કે કેમ? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.